સૌથી પહેલા તો તમારો પરિચય આપો. આજે હું ધવલભાઈ ભરતભાઈ જોશી શાસ્ત્રીજી હમ હમ. લગ્ન વિધિ વગેરે ધાર્મિક વિધિ કરનાર બ્રાહ્મણ છું બરાબર છે. અને તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ કરું છું. બરાબર. બરાબર છે. હમ. તમારી આમ તમે ભણ્યા શું છો? મારો અભ્યાસ સંદીપની વિદ્યા નિકેતન પોરબંદરમાં સરસ. MA BEd સુધીનો છે. બરાબર છે. હમ. બરાબર છે. તો એક પ્રશ્ન હતો મારા માટે કે હાજી અમારા સાહેબ. સમાજમાં માછી સમાજમાં છે ને પહેલી વાર સમૂહ લગ્નો થવાના છે. એટલે બરાબર. બોલવું છે આવું મારા સમાજ માટે સાવ નવું છે ને મારો સમાજ મોટા ભાગે ગામડામાં વધારે રહે એટલે આ બરાબર. સમૂહ લગ્ન વેડું એને કાંઈક નવું લાગે છે. બરાબર. હા હા. એટલે અમે એવો વિચાર કર્યો કે શરૂઆત કરીએ પણ હજી લોકોના મનમાં જે ગ્રંથિઓ જૂની ભરાયેલી હોય ને એ કાઢવી, બરાબર. લોકોને કન્વિન્સ કરવા, યુગલને ખાસ તો એ બરાબર. ગુરુ છે. એટલે થોડાક પ્રશ્નો છે હાજી. એ મારે તમને પૂછવા છે. મારો પહેલો પ્રશ્ન એવો છે કે શું આ જે લગ્નો છે એ હા. આંગણામાં જ થવા જોઈએ એવું માને છે ઘણા, તો હમ. એ સાચી વાત છે કે કોઈ તથ્ય ખરું એમાં? એમાં એવું છે સાહેબજી હમ કે લગ્ન આંગણામાં કરી શકાય. બરાબર. શાસ્ત્રોમાં લગ્ન માટે મંડપનું બહુ મહત્વ છે. બરાબર. પણ પ્રાચીન સમયમાં કન્યાદાન માટે પવિત્ર સ્થળ જે હોય ને ત્યાં થઈ શકે. એવું બરાબર. ફરજિયાત નથી કે ઘરના આંગણે જ થઈ શકે. સ્થળની પવિત્રતા જોઈએ મૂળ. ઘરનું આંગણું સારું જ કીધું છે, એમાં કંઈ પેલું નથી. પણ બરાબર. શાસ્ત્રો મુજબ સ્થળ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. ઘરના બરાબર. આંગણા સિવાય બીજે પણ થઈ શકે. હમ. એમાં પૌરાણિક ઉદાહરણ તમે જુઓ તો કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન બરાબર. માધવપુરની અંદર થયેલા છે. બરાબર. હમ. હા, એ હકીકતમાં રૂક્ષ્મણીજીનું પિયર તો એ નથી, હા એનું પિતાનું આ નથી, છતાંય ત્યાં લગ્ન થયા છે. એટલે એ શાસ્ત્ર સંમત આપણે આ આધારે ગણી શકીએ કે એમાં કોઈ બાદ નથી. આના સિવાય બીજા ઘણા બધા ઉદાહરણો પણ છે બરાબર. કે પિતાના આંગણા સિવાય પણ કન્યાના લગ્ન થઈ ખરા શકે. ભાઈ. હા. બરાબર છે. એક બીજો પ્રશ્ન એવો થાય, હા. લોકો આ ગ્રહ શાંતિ છે ને અને ઘર શાંતિ સમજે છે મોટે ભાગે, પણ અચ્છા. એમ સમજતા નથી કે આ ગ્રહો માટેની શાંતિ છે, ગ્રહને જો ને ગ્રહ ઘરને લેવા દેવા નથી. તો એવું કઈ હાજી. ખરું કે ઘરે? ગ્રહ અને ગૃહ બે શબ્દ અલગ છે. ગૃહ એટલે ઘર થાય, હમ. પણ ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે જે નવ ગ્રહો છે. બરાબર. બરાબર છે. એ ગ્રહો કહેવાય. ગ્રહની શાંતિનો મતલબ એવો છે કે આપણે શાસ્ત્રની અંદર કોઈ પણ વિધિ કરીએ, બરાબર. કોઈ પણ યજ્ઞ કરીએ, હમ. તો એમાં આપણે જે તે મુખ્ય દેવતાઓની આહુતિ આપતા પહેલા આપણે ગ્રહ શાંતિનો વિધિ કરવાનો બરાબર. હોય. એટલે આ નવ ગ્રહોની શાંતિ માટેની જે આહુતિ છે ને ગ્રહ શાંતિ કહેવાય. એને બરાબર. ઘરની સાથે કઈ લેવા દેવા નથી. ગૃહ હા. શાંતિ એ છે જ નહીં. એટલે ગ્રહ શાંતિ કોઈ પણ યજ્ઞમાં ક્યારેય પણ થઈ શકે. આ ગૃહ શાંતિ નહીં, ગ્રહ શાંતિ છે. ગ્રહ શાંતિ છે. બરાબર છે. હા. સાચી વાત છે. હવે બીજો એવો પ્રશ્ન થાય કે આપણે આમ તો જાન લઈ જતા હોય કે વરરાજા જ જાન લઈને જાય, હા. બરાબર છે. દીકરીને કઈ જાન લઈને કઈ જવાનું ના હોય ને સમૂહ લગ્નમાં કેવું હોય કે એક સ્થળ રાખ્યું હોય ત્યાં બધાએ જવું ફરજિયાત હોય છે. તો હા, આવું કોઈ બરાબર. નિશ્ચિત કે એવું ખરું? ના, કોઈ નિષેધ નથી. ઉલટું શાસ્ત્રમાં તો વરયાત્રા અને કન્યા પક્ષ માટેના યોગ્ય સ્થળે આયોજનનો અનેક ઉલ્લેખ પણ છે. બરાબર. ઋગ્વેદના વિવાહ સૂક્તમાં જ કન્યાના પ્રયાણ અને નવા ઘરે જવાના આશીર્વાદના મંત્રો પણ છે. હમ. મતલબ કે કોઈ વ્યવસ્થિત વિધિથી લગ્ન વિધિ થવો જોઈએ. એને બરાબર. સ્થળ સાથે લેવા દેવા નથી. વિવાહ એક સંસ્કાર છે. બરાબર. એ કોઈ પણ સ્થળે થઈ શકે. હમ. એટલે એ બીજી જગ્યાએ કન્યાને દીકરીને લઈ જઈને કરવામાં આવે તેમાં કોઈ નિષેધ નથી. બરાબર છે. બરાબર છે. હમ. પછી આ લગ્નની ઘણી બધી વિધિઓ આવે છે. બરાબર. દરેક સમાજ વાઈ જાય પણ અલગ હોય હા. અને વિસ્તાર વાઈ જાય અલગ હોય છે ઘણી જગ્યાએ. હમ. પણ એ લગ્નની કઈ વિધિઓ છે એ એક જ જો આપણે સમૂહ લગ્ન રાખ્યું હોય અહીંયા હા. કરી જ દેવી હોય તો થઈ શકે. બરાબર છે. મોટે ભાગે એવું માનતા હોય છે કે મંડપ રોપવાનો જે વિધિ હોય હમ. એ ઘરે કરતા હોય. બરાબર. બરાબર. પણ અત્યારે સમયને સંજોગ પ્રમાણે એ પણ ત્યાં થઈ શકે. બાકી કન્યાદાન, પાણી ગ્રહણ છે, સપ્તપદીનો વિધિ છે, જે બરાબર. લાજા હોમનો મતલબ કે આપણે જવતલ હોમમાંનો જે વિધિ કહીએ, એ બરાબર. તમામ પ્રકારના વિધિ અગ્નિની સાક્ષીએ વિધિપૂર્વક થવા જોઈએ. બરાબર. એને સ્થળ સાથે લેવા દેવા નથી. મતલબ કે સમૂહ લગ્નમાં પણ વિધિવત થતા હોય તો એ યોગ્ય જ છે. બરાબર છે. બરાબર છે. હા. લગ્નની પછી એવી કોઈ વિધિ ખરી કે એ
તમારે ઘરે કરવી જ પડે. એ ના કરો હા તો લગ્ન જ ના ગણાય કે હા થયા જ નથી ચોક્કસ એવું ગણાય એવું ચોક્કસ. કઈ. તો એમાં કેટલીક કુળની પરંપરાઓની વિધિઓ હોય, હમ. બરાબર, જેમ કે કુળ દેવતાઓના નિવેદ થતા હોય, બરાબર. કે પિતૃ તર્પણ કે નાંદી શ્રાદ્ધનો વિધિ થતો હોય, કુળદેવીનું પૂજન થતું હોય. હમ. જેમ કે ઘણા સમાજમાં રિવાજ હોય કે છેડાછેડી અમુક જગ્યાએ જ ખુલે. બરાબર, હા એવું આવી હોય. હા આવી પરંપરાગત વિધિઓ હોય ને સાહેબ, તો એ જે તે જગ્યાએ જ થવી જોઈએ. બરાબર. બાકી લગ્નમાં એવો કોઈ પ્રોપર વિધિ નથી કે તમે ઘરે જ કરી શકો ને બીજે ન થઈ શકે, એવું નથી. બરાબર છે, તો એવું કોઈ છે નહીં બંધન ના, વધારે. સમૂહ લગ્ન 100% શુદ્ધ છે, વ્યવસ્થિત જગ્યાએ. પણ હા, એમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું હમ. કે વ્યવસ્થિત વિધિવત રીતે આ બરાબર. સંસ્કાર થાય એનું મહત્વ છે. જગ્યા કોઈ પણ હોય એની સાથે કોઈ નિસ્બત નથી. હમ. જો તો પછી. બ્રાહ્મણ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે અને અગ્નિની સાક્ષીએ સપ્તપદી કરવામાં આવે તો એ લગ્ન પૂર્ણપણે ધાર્મિક જ ગણાય. બરાબર છે. એમાં કોઈ બાદ નથી. તો શું એવું માની લેવાય કે આ સમૂહ લગ્ન છે ધાર્મિક વિધિસરની જ પરંપરા છે, એમાં કોઈ છે નહીં બીજું? સાહેબ, ધાર્મિક પરંપરા તો છે જ, પણ અત્યારના સમયની આ હમ. જે દેખાડા વધી ગયા છે ને નાણાંનો જે વ્યય થાય છે ને, બરાબર. એ બધું જોતા સમૂહ લગ્ન અત્યંત જરૂર. જરૂરી છે. હા. બરાબર. સમાજની અંદર આવા સમૂહ લગ્નો થાય એટલે નાણાંનો ઘણો ખરો ખર્ચ બચે, પ્લસ બરાબર. સમાજની અંદર સદભાવના વધે, પરિવારની એકતા વધે. આ બધા પ્રસંગો એના કારણે બને, અને એમાં શાસ્ત્રીય રીતના કોઈ નુકસાન આપણને થાય એવું નથી. બરાબર, બરાબર છે. એટલે એ વિધિ તમે સમૂહ લગ્ન એકદમ શાસ્ત્રીય જ ગણી શકો, એમાં કોઈ બાદ નથી. બરાબર છે. થેન્ક યુ ધવલભાઈ, આપનો હાજી ખૂબ હાજી ખૂબ સાહેબ. આભાર. ઓકે આપણે ઓકે, થેન્ક સરસ યુ. માહિતી આપી છે. બરાબર. હાજી 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 ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.